સુરતના એક 31 વર્ષીય યુવાન પોતાની અદ્ભુત ગણિતીય પ્રતિભાને કારણે લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે। કેલ્ક્યુલેટર કરતા પણ ઝડપી ગતિએ જટિલ ગણતરીઓ કરીને તેઓ સૌને આશ્ચર્યચકિત કરી રહ્યા છે। માનસિક ગણિતમાં પારંગત વિશાલ નાગાણી પરવારમાં સરવાળા, ગુણાકાર અને મોટી સંખ્યાના જવાબ આપી દે છે। સુરતના 31 વર્ષીય વિશાલ નાગાણી પોતાની અનોખી ગણિતીય કળાને કારણે લોકોમાં ખાસ ઓળખ બનાવી રહ્યા છે। વ્યવસાય એકાઉન્ટન્ટ એવા વિશાલ કોઈ પણ જટિલ ગણતરી કેલ્ક્યુલેટર વગર માત્ર સેકન્ડોમાં કરી બતાવે છે। મોટા આંકડાઓના સરવાળા હોય કે ગુણાકાર, વિશાલ તરત જ સાચો જવાબ આપી દે છે। એટલું નહીં, કોઈ પણ આંકડાનો ઘડિયો પણ તેઓ પલવારમાં બોલી બતાવે છે। તેમની ઝડપી ગણતરી શક્તિ જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે। વિશાલનું કહેવું છે કે આ પ્રતિભા ભગવાનની બક્ષિસ છે। વર્ષોથી સતત અભ્યાસ અને રસને કારણે તેમના માનસિક ગણિતની ક્ષમતા વધુ મજબૂત બની છે। વિશાલ મનસુખભાઈ હીરાભાઈ નાગાણી। કઈ જગ્યાએ રહેવાનું અને કયા વ્યવસાય સાથે જોડાયેલા છો? રાજકોટ રેલનગરમાં રહી છીએ અને અત્યારે એકાઉન્ટમાં કામ કરું છું। વિશ્વમાં તમને ગોડ ગિફ્ટ છે કે તમે કોઈ પણ આંકડાની ગણતરી કેલ્ક્યુલેટર કરતાં વધારે કરી શકો છો। ક્યારથી છે આ ટેલેન્ટ? હું જ્યારે કોમ્પ્યુટર ક્લાસમાં કોમ્પ્યુટર શીખવા ગયો ને ત્યારે એકાએક મને ખ્યાલ આવ્યો કે મારામાં આ ટેલેન્ટ છે। આના માટે મેં કોઈ દિવસ તૈયારી કરી નથી અને તમે લોકો આ કુદરતી બક્ષિસ કહી શકો છો। અને હું 12 ધોરણ પાસ છું, 12 કોમર્સ, રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાંથી। કેવી રીતે તમે આ કાઉન્ટ કરો છો? એમાં એવું છે કે તમે લોકો મને ગમે આંકડો પૂછો ને તો એનાથી જવાબ હોય છે ને એ મારા દિમાગમાં ઓટોમેટિક આવી જાય છે। તો કુદરતી બક્ષિસ જ આવી જાય છે અને મેં કોઈ દી પ્રેક્ટિસ કરતો નથી। તમે લોકો પૂછો એટલે જવાબ હાજર। તમારા ટેલેન્ટને લઈને તમે શું કરવા માંગો છો? હું એમ વિચારું છું કે જે રીતે મારામાં ટેલેન્ટ છે તો સ્કૂલના બાળકોને જેમ 1 થી 10 ભણતા હોય, 11મું 12મું, એ લોકોને પણ શીખવાડી શકું અને એ લોકોને પણ હેલ્પ કરી શકું અને ગણિતમાં એ લોકોને પણ સારા માર્ક્સ આવી શકે। અને તમને લોકોને ખ્યાલ હશે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ મેથ્સ બહુ આગળ આવે છે। મેથ્સ કામનું છે। આજના બાળકોમાં ક્યાંક ગણિતને લઈને ડર હોય છે, તો તમે એ લોકોને કઈ રીતે મદદરૂપ થશો? જે લોકો સ્ટુડન્ટને હું એક જ વાત કહીશ, વિદ્યાર્થીઓને, કે ભાઈ તમારે ગણિતથી કંઈ ડરવાની જરૂર નથી। તમે સારી પ્રેક્ટિસ કરશો ને તો ગણિતમાં સારામાં સારા માર્ક્સ આવી શકે એમ છે। મેઇન જરૂરત છે કે પ્રેક્ટિસ કરો અને એવું લાગે તો તમારે ખુદની તમે તમારી પરીક્ષા લ્યો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।